તુલા રાશિના મિત્રો, આપ સૌને નમસ્કાર. અમારા માટે તમારું ખૂબ સ્વાગત છે. સાથે ત્રણ મોટા ભયંકર સારા સમાચાર અમે મળવાના છીએ. હા મિત્રો, અમે મળવાના છીએ. મિત્રો, આગામી 48 કલાકમાં જીવનકાળમાં જે ચમત્કાર થવાનો છે, સત્ય જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હા મિત્રો, તમે તેને મજાક તરીકે લેશો. જરાય ભૂલ કરશો નહીં, કારણ કે મિત્રો આ ઘટના દરેકના જીવનમાં બનતી નથી. જીવનભર તારું અને તારું એકલું જ રહેવાનું છે. આ ઘટના કલયુગની છે અને આ ઘટના કલયુગની છે. મિત્રો, હવે તમારા બધા માટે સૌથી મોટી ઘટના બની રહી છે. જીવન સંપૂર્ણપણે બદલાવાની છે. આગામી 2 દિવસમાં તમારા બધાનું આયુષ્ય મારામાં શું થાય છે તે સાંભળીને તમે હોશ ગુમાવી બેસો. પણ મિત્રો, બધાને કહો કે ગભરાશો નહીં, તેની બિલકુલ જરૂર નથી. કારણ કે મિત્રો, તમારા જીવનકાળમાં જે પણ ઘટના બની તે તમારા માટે એક મહાન ઘટના હશે. તમારા ઘર અને પરિવારના મિત્રો સાથે મળીને નૃત્ય કરે છે. જ્યારે તમે તેમના વિશે જાણશો ત્યારે તે લાગશે. હા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા, પ્રેમ પણ માતા રાનીનો સાચો ભક્ત છે. ભક્તોએ સૌથી પહેલા વિડિયોને લાઇક કર્યો છે. કૃપા કરીને નીચે લાઇક કરો અને શેર કરો. કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયની સાચી લાગણીઓ જય માતા દી 3 વાર લખો. તમને માતા રાનીના સીધા આશીર્વાદ અને પ્રેમ દરેક વ્યક્તિ તમારા સમગ્ર પરિવારને પ્રાપ્ત કરશે. હા મિત્રો, તમને ચોક્કસ મળશે. જો તમે સાચું સાંભળી રહ્યા છો તો તમે વર્ષની શરૂઆતમાં છો. કૃપા કરીને એક સુંદર લાઇક અને ટિપ્પણી મૂકો. અને મિત્રો, આ ચેનલ પર તમે પહેલી વાર આવ્યા છો, કૃપા કરીને સબસ્ક્રાઇબ પણ કરો. કારણ કે આ વર્ષે તમારા જીવનકાળમાં ખૂબ મોટી વસ્તુઓ, સારા સમાચાર આવી રહ્યા છે અને તે બધા વિશે માહિતી છે અમે તમને સૌપ્રથમ લાવીએ છીએ. તો મિત્રો, જો તમારે તમારા જીવન સાથે જોડાયેલી કોઈ માહિતી જોઈતી હોય, જો તમે ઈચ્છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવનારા 48 વર્ષ માટે હવે ભૂલી જાવ. મિત્રો, તમારા જીવનકાળના કલાકોમાં આ 3 મોટી અને ભયંકર ઘટનાઓ બનવાની છે. તમે બધા મને 3 મોટા સારા સમાચાર શબ્દોમાં કહો. તમારું જીવન બદલવાનું છે. મિત્રો, માહિતી માટે બધાને જણાવો કે આપણા ભગવાન શ્રી રામજી તમારા બધાથી ઉપર છે. હા મિત્રો, ના આશીર્વાદ વાંચવા જઈ રહ્યો છું. તમે બિલકુલ સાચું સાંભળો છો. પ્રભુ બે શ્રી રામજીના આશીર્વાદ સાથે આવી રહ્યા છે. તમારા જીવનકાળના દિવસોમાં એક મોટો ચમત્કાર થવાનો છે. મિત્રો, હવે તમારું દુર્ભાગ્ય ચમકવાનું છે. હવે તમારા ભાગ્યની ગતિ 1000 ગણી ઝડપી છે થવાનું છે. મિત્રો, હવે તમે ભગવાન શ્રી રામજીના આશીર્વાદથી 7મું સ્વર્ગ ફરવા જવું. કારણ કે મિત્રો, આ સમય છે. આ લેખ તમારી કુંડળીનો માર્ગ બદલી દેશે. હા મિત્રો, તે તમારી બધી કુંડળીમાં છે. પહેલા જે ગ્રહો અશુભ માનવામાં આવતા હતા તે હવે છે. દોષોનો અંત આવવાનો છે અને શુભ યોગ બનવાના છે. આપણા ભગવાન શ્રી રામની રચના કરવી. મિત્રો, ભગવાનના આશીર્વાદથી હવે હું ભાગ્યશાળી છું. તારો ચમકશે. હા મિત્રો, ચાલો આપણે બધાને આવનારાઓ વિશે જણાવીએ. ઢોલ વગાડવાનો 2 દિવસનો સમય છે. મિત્રો, આ સમય મીઠાઈ વહેંચવાનો છે. તમે તેને આ રીતે ગુમાવશો નહીં તો તમે તમારું આખું જીવન પસાર કરશો. તમે મિત્રો પસ્તાવો કરશો. કારણ કે પ્રભુ શ્રી રામજી દરેક પ્રત્યે દયાળુ નથી અને જેણે તેના જીવનમાં એકવાર દયા કરી, જો તેઓ તેમના જીવનમાં કોઈ પણ સમય થાય છે, કોઈ પણ પ્રકારની કટોકટી નથી. મિત્રો, તમારા પોતાના જીવનકાળમાં મેં ઘણું દુઃખ અને દુઃખ સહન કર્યું છે. ઘણું કટોકટીની સમસ્યાઓનો તમે સામનો છે અને અત્યાર સુધીના તમારા જીવનકાળની જેમ જ જીવન તમારા માટે ચાલે છે તેમ જીવન ચાલે છે. મિત્રો, હું જે પ્રકારની વેદનામાંથી પસાર થઈ રહ્યો હતો, તમે પહેલા પણ તેનો સામનો કરી રહ્યા હતા અને હજુ પણ તમે બધા તેનો સામનો કરી રહ્યા છો. જીવનમાં ક્યારેક એવું જ બને છે. કેટલાક સારા સમય આવે છે પણ મિત્રો, તે સમય લાંબો સમય ચાલતો નથી અને કોઈને કોઈ કારણસર તમારા બધાનું જીવન હું મુશ્કેલીમાં પડી ગયો છું. હા મિત્રો,
પરંતુ ઘણી બધી મુશ્કેલીઓ અને ઘણી બધી સંઘર્ષથી ભરેલું જીવન હોવા છતાં તમે ક્યારે ભગવાન પર ભરોસો ન રાખો મિત્રો, તમે તેને હંમેશા ભગવાન પર છોડી દીધું છે. પ્રભુમાં અને હંમેશા વિશ્વાસ રાખો મિત્રો. મેં શ્રી રામજીની સ્તુતિ કરી છે અને આ બધાને કારણે પ્રભુ શ્રી રામજી તમે દરેક પ્રત્યે દયાળુ રહ્યા છો અને હવે ભગવાન શ્રી રામજીએ આ વાતને ધ્યાનમાં લીધી કે હવે તમારું જીવન બદલાઈ જશે. મિત્રો, ક્યાં સુધી આટલું દુઃખ અને પીડા સહન કરશો? છેવટે મિત્રો, તમારી લાગણીઓ પણ બળી જશે. ક્યારે કદર થશે મિત્રો? હવે સમય આવી ગયો છે. તમારે બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. ખૂબ નિરાશ ન થાઓ મારા મિત્રો. ભગવાન શ્રી રામજી દરેકને એક તક આપે છે અને મિત્રો, અમે તમને પણ એક તક આપી રહ્યા છીએ, તો આ તક ચૂકશો નહીં અને તમે પહેલા જે ભૂલ કરી છે મિત્રો, ફરી ભૂલ ન કરો. હા મિત્રો, આપણા જીવનમાં જાણે એવા લોકો હોય છે જેના કારણે કોઈ ભૂલ પણ થતી નથી મિત્રો. કેટલીકવાર આપણે આપણા ભાગ્યથી પ્રભાવિત થઈએ છીએ. પૈસા મળ્યા નથી અને મિત્રો, તમારા મારા જીવનમાં પણ કંઈક આવું જ બન્યું છે મિત્રો. તેમની પાછળ એક મોટી વાર્તા છે. હા મિત્રો, પણ તમે તેમને અવગણો છો મિત્રો. મહેરબાની કરીને માનવીને યાદ કરો. તે બે રીતે ખરાબ છે. એક ખોટું છે, કૃત્યો કરે છે અને અન્ય ખોટું કરે છે, લોકો સાથે રહે છે તો જ તેમનું કામ, અને હા, બંને ક્રિયાઓ ખરાબ છે. મિત્રો, જો તમે સારું કામ કરી રહ્યા છો તો યાદ રાખો કે તમારી પાસે હંમેશા હકારાત્મક વાતાવરણ હોવું જોઈએ. અમારો કહેવાનો અર્થ એ છે કે અમે જીવીએ છીએ સારા લોકો સાથે રહેવા માટે, જેમના માનવ કોઈને પણ હેતરનારને શરમ આવે છે, જેની લાગણી નથી કોઈની સફળતા જોઈને ઈર્ષ્યા ન કરો. હા મિત્રો, અને મિત્રો, ભૂતકાળમાં જાણીને કે અજાણતા મેં ચોક્કસપણે તમારી સાથે આ ભૂલ કરી છે. સામેના લોકો સ્વભાવે ઘણા નિર્દોષ હોય છે, કોઈ વ્યક્તિને ક્યારે ઓળખી શકતા નથી. હા મિત્રો, જો કોઈ તમારા ચહેરા પર આવે મીઠી વાત કરો તો એવું લાગે છે કે આ મનુષ્ય છે, માણસ ક્યારે ખરાબ ન હોઈ શકે. પણ મિત્રો, અમે તમને દર વખતે આ કહીએ છીએ, આ કલયુગમાં એવું નથી લાગતું, તે થાય છે અને તે જેવું છે તેવું ક્યારેય દેખાતું નથી. હા મિત્રો, તેથી જ આ ઢોંગી અને ચાલો જે બન્યું તે દુનિયાથી તમારે દૂર રહેવું પડશે. હા મિત્રો, જો તમે આજના યુગમાં કોઈ છો, જો હા, તો તમે મને મળશો. આ યાદ રાખજો, એટલા માટે આપણે સૌથી મોટા ખાડામાં પડી જઈશું મિત્રો. હવે તમારે તમારું કામ કરતા રહેવાનું છે અને કોઈની સાથે રહેવા નથી માંગતા. હા મિત્રો, યાદ રાખો કે જો તમે કોઈની ઉપર દોષિત અનુભવો છો, જો તમને થોડી શંકા હોય તો મિત્રો, આને લાઈક કરો. તમારે લોકો સાથે તરત જ સંબંધ તોડી નાખવો જોઈએ, આપવું પડશે, કારણ કે જ્યારે પણ તમારું આયુષ્ય છે, સારો સમય આવી રહ્યો છે, સારી વસ્તુઓ થઈ રહી છે, તે પછી થાય છે કે તમારા મિત્રો તમારી આસપાસ છે. જે લોકો તમારી સાથે નશો કરે છે વધુ ઉન્નત કાર્યો બનાવવા માટે, ચાલો તમને મળીએ અને તમારી સાથે જ વાત કરીએ. આ જાણીને તેણે તારા વિમાનમાં કાંટા વાવી દીધા હશે, કારણ કે મિત્રો તેઓ જાણતા હશે, તેથી જ તમે આગળ કરવા જઈ રહ્યા છો. હવે તમારે સાવચેત રહેવાની જરૂર છે. હતો પણ મિત્રો, હવે તમારે તમારા સમયનું સંચાલન કરવું પડશે, તેનો યોગ્ય ઉપયોગ કરવો પડશે. તો મિત્રો, તેઓ કહે છે કે આ નસીબ છે, જેઓ ભરોસો કરે છે તે જ મેળવે છે. એવું થાય છે કે જે લોકો સખત મહેનત કરે છે તે છોડી દે છે. હા મિત્રો, તમે ત્યાં સુધી આવું જ છે, જ્યાં સુધી તમે તમારી સંભાળ રાખશો, ત્યાં સુધીમાં તમે દુશ્મનનો શિકાર બનશો. અમે રહીએ તો મિત્રો, હવે તમે કહેશો કે અમે આપણે કેવી રીતે સમજીશું, કેવી રીતે જાણીશું કઈ વ્યક્તિ નકારાત્મક છે અને કોણ છે તે મહત્વનું છે. જો સાથે સકારાત્મક હોય તો તેમના માટે મિત્રો અમે તમને એક નાનકડો ઉપાય જણાવી રહ્યા છીએ. જ્યારે તમે આ ઉપાયનો ઉપયોગ કરો ત્યારે તેમને કાળજીપૂર્વક કરો. જો તમે આમ કરશો તો મિત્રો, તમારા જીવનમાંથી બધું જ દૂર થઈ જશે. એવા નકારાત્મક લોકોએ દૂર રહેવું જોઈએ.
જશે અને તમારા બધાના જીવનકાળમાં સકારાત્મક વિચારો તમને સકારાત્મક દિશા આપશે. હા મિત્રો, આ જ ઉપાય છે. મિત્રો, કોઈપણ નજીકના હનુમાન મંદિરમાં જઈને 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. કરવું પડશે અને મિત્રો તમને એવું લાગે તો આ તમારા દુશ્મનનું નામ છે તે તમને ધોઈ નાખશે. જમ્યા પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો. જો તમે આ કરો છો તો તેને એક વાર તમારો દુશ્મન કહો. અને જો તમારે તમારા દુશ્મનનું નામ જણાવવું હોય તો મિત્રો, તમે પણ આવી જ રીતે હનુમાન ચાલીસા વાંચી શકો છો. તેનો 11 વાર પાઠ કરો અને હનુમાનજીની પ્રાર્થના કરો. હે ભગવાન, અમારા દુશ્મનોને પ્રાર્થના કરો, અમને મુક્ત કરો અને અમારા દુશ્મનનો નાશ કરો. અને જ્યારે તમે તેનો 11 વાર પાઠ કરો છો મિત્રો, આવનારા દિવસની રાહ જોવા માટે તમારી પાસે 5 દિવસ હશે. માંસ, માછલી કે આલ્કોહોલનું બિલકુલ સેવન ન કરવું. જો કરવું જ હોય તો મિત્રો, તે તમારું છે. ઉકેલ એ છે કે તે ઓગાળી શકાય છે, તેથી આ વસ્તુ કાળજી રાખો મિત્રો. દુશ્મનો તમને ક્યારેય નુકસાન ન પહોંચાડે. આટલા બધા ખુશ જોવા નથી માંગતા. તમારે શક્ય તેટલી વહેલી તકે આ વિશે સાવચેત રહેવું જોઈએ, ખાસ કરીને આગામી 2 દિવસમાં. કારણ કે મિત્રો, આગામી 2 દિવસમાં તમે બધા ઉપર ભગવાન શ્રી રામજીના આશીર્વાદ અને મિત્રો, આ સમય છે ભગવાન શ્રી રામજી તમારા આશીર્વાદથી 3 મોટા અને ભયંકર તમને સારા સમાચાર મળવાના છે. કે 3 મોટા સમાચાર. સારા સમાચાર તમારું જીવન બદલી શકે અને દુશ્મનો પણ તમને પરેશાન કરશે. તેથી જ મિત્રો, આ વખતે તમને ગમશે. ભૂલ ન કરો અને પ્રભુ શ્રી રામજી, હા મિત્રો, આ ચિહ્નોને ઓળખો. ત્યારે તમને આ 3 મોટા અને ભયંકર સારા સમાચાર મળશે. મિત્રો, માહિતી મળવાની છે. ચાલો આપણે આપણા જીવનકાળમાં તમને બધું કહીએ. જ્યારે પણ ભગવાન શ્રી રામજી તમને આશીર્વાદ આપે છે, જ્યારે આપણે ખુશ હોઈએ છીએ, ત્યારે તે કોઈ ચોક્કસપણે કેટલાક સંકેત અને આ સંકેત આપો તે આપે છે જેથી તે તેના ભક્તને મદદ કરી શકે. હા મિત્રો, ભગવાન પરીક્ષા આપી શકે છે. અમને ઘણું આપે છે પણ બદલામાં જે ભક્ત આપણી પણ પરીક્ષા કરે છે ત્યારે તેમની પરીક્ષામાં સફળ થાય છે. તેમના જીવનકાળ દરમિયાન કોઈ પણ પ્રકારની કોઈ કમી નથી. હા મિત્રો, જ્યોતિષ શાસ્ત્રો અનુસાર જ્યારે ભગવાન શ્રી રામજી તે પોતાના ભક્તો પર પણ દયાળુ છે, પછી તે તેમના દ્વારા તેમના ભક્તને આશીર્વાદ આપશે. અમે મોકલીએ છીએ અને ભગવાન શ્રી રામજી ભક્ત હનુમાનજી છે અને હનુમાનજી તમારા ઘરમાં છે. વાંદરાઓ આવે તો તેઓ આવશે તે પ્રથમ સંકેત છે. આગામી 48 કલાકની અંદર તમારા તમામ જીવન, જો પીરિયડ દરમિયાન ક્યાંય પણ વાંદરો દેખાય તો મિત્રો, આને બિલકુલ અવગણશો નહીં. ખાસ કરીને મિત્રો, જો તમારા ઘરમાં હોય તો તે કરવું પડશે. ઘરની આસપાસ આંગણું બંધ રહે તો મિત્રો, તમને એક સંકેત આપવા માટે આ યાદ રાખો, તમે આનામાં ન દો. હા મિત્રો, જો તમારા ઘરમાં કેટલીક ખાદ્ય સામગ્રી છે, તેમને બેડશીટ આપવી જોઈએ જેથી તેઓ એકલા ન હોય વગેરે. પરંતુ મિત્રો, તે બધા શુદ્ધ. આ વાત ધ્યાનમાં રાખો મિત્રો, તે એક નિશાની છે કે કોઈ અજાણી વ્યક્તિ વારંવાર મિત્રો, ભગવાન અજાણ્યા વ્યક્તિના રૂપમાં છે. હું અમારી પરીક્ષા અને ઘણી વખત લઉં છું. તમે અજાણ્યા વ્યક્તિ બનીને પણ અમને મદદ કરી શકો છો. તો ચાલો મિત્રો, તે આગામી 24માં કરીએ. 48 કલાકની અંદર એક અજાણ્યો વ્યક્તિ તમને મદદ માટે પૂછો અથવા તમને કોઈ સલાહ આપો જેમને તમે બિલકુલ ધ્યાન આપતા નથી, તેમને આપો. જો તમને ખબર ન હોય તો મિત્રો, તમે તેમને મદદ કરી શકો છો. કૃપા કરીને તે મહાન યોદ્ધા હનુમાનને યાદ કરો. હા ભગવાન શ્રી રામ. હા મિત્રો, તો આગામી 48 કલાકમાં અહીં એકાદ 2 મિત્રો કટોકટી તરફ તમારું ધ્યાન આપે છે અને આગામી 48 કલાકમાં શું થાય છે તે જુઓ. તમારી બધી આંતરિક ઈચ્છાઓ પૂર્ણ થાય. ધન, સંપત્તિ, કાર,
બંગલો કે પૈસો જતો રહેશે કે કેમ, તમે જેમના પણ છો તેના માટે તમે ઈચ્છો તે દરેક વસ્તુને પ્રેમ કરો. તે વસ્તુ પર તમે બધા સખત મહેનત કરી રહ્યા છો. હા મિત્રો, અને તમારું પ્રાપ્ત થશે. દરેક વ્યક્તિ પ્રગતિ જોઈને ચોંકી જશે, કારણ કે મિત્રો, અમે જે માહિતી આપીએ છીએ માહિતી તમારા ગ્રહોના સંક્રમણ પર આધારિત રહે છે. મારી આગાહી પથ્થરમાં સેટ છે, ક્યારેય ખોટું ન થઈ શકે અને મને આની ખાતરી છે. હું 100% ગેરંટી સાથે કહી શકું છું. મિત્રો, આજનો જ્યોતિષ કાર્યક્રમ કોણ નહીં જોશે? તે એક મહાન મૂર્ખ હોવા જ જોઈએ, કારણ કે મિત્રો, ઘણા સંશોધન પછી જ્યોતિષ કાર્યક્રમ બનાવો. અને જો તમે એકવાર આ જ્યોતિષ સમજો, જો તમે પ્રોગ્રામ ચૂકી ગયા હો તો ફરીથી તમે આવો જ્યોતિષ કાર્યક્રમ જોશો નહીં, કારણ કે આ પ્રકારની તક વારંવાર આવશે નથી આવતું. અને આજનો જ્યોતિષ કાર્યક્રમ જે શરૂઆતથી અંત સુધી જુએ છે, તમે ધનવાન બની જશો. મિત્રો, મહેરબાની કરીને મને કહો, તમારા ઘરમાં એક ખૂબ જ મોટું અને ચમત્કારિક એક ઘટના બનવાની છે. અને મિત્રો, આ ઘટના, હા મિત્રો, તે તમને રાજા બનાવશે. ઘટના કોઈ દેવીનું સ્વરૂપ હશે. પણ મિત્રો, આગામી 4 દિવસમાં તમે કરી શકશો. કેટલીક સાવચેતી રાખવી પડશે, સાવચેતી રાખવી પડશે. અને આગામી 4માં તે દિવસોમાં શું ઘટના બનશે તે તમારું આખું જીવન બદલી નાખશે. અમે જ્યોતિષ કાર્યક્રમમાં આગળ વાત કરીશું, વિગતવાર સમજાવશે. પણ જાણ્યા પછી પહેલા ભગવાન ગણેશના બધા સાચા ભક્તો તે આ જ્યોતિષ કાર્યક્રમ જોઈ રહ્યો છે. તમારા પ્રેમાળ હાથ વડે આ જ્યોતિષ એક સુંદર લાઇક આપીને કાર્યક્રમને ચેનલ કરો, સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી બોક્સમાં ટિપ્પણી કરો. 3 વાર જય શ્રી ગણેશ અવશ્ય લખો, જેથી મિત્રો, ભગવાન ગણેશના આશીર્વાદ તમારી પાસે આવે. ઉપરોક્ત હંમેશા રહેશે. મિત્રો, આવનારા 4 તમારા ઘરમાં દિવસોની અંદર બનતી ઘટનાઓ, જે ઘટના બનવા જઈ રહી છે તે એ છે કે તમારા ઘરમાં એ દેવી તમારા ઘરે સાપના રૂપમાં આવશે. અને મિત્રો, તમે આ સાપને સામાન્ય સાપ જ સમજો. કોઈ ભૂલ ન કરો, તે કોઈ સામાન્ય સાપ નથી. તેના બદલે તે દેવી લક્ષ્મીનું વાસ્તવિક સ્વરૂપ હશે. અને મિત્રો, આ સાપે તમને રંગથી રાજા બનાવી દીધા છે. આગામી 4 દિવસમાં મિત્રો આપશે તો તમારા ઘરની અંદર એક સાપ દેખાય છે, અથવા જો તે બહાર આવે તો તેને મારવાનો પ્રયાસ કરો. આવું ના કરો, નહીતર મિત્રો તેના ગંભીર પરિણામો આવશે. તેને સલામ કરવી ખરાબ હશે અને તેને જવા દો. અને તે સાપ તમારા ઘરમાં દેવીના રૂપમાં પ્રવેશ કરશે. 7 વર્ષથી જીવો છો અને તમે આ વાતથી વાકેફ છો. અહીં સમાચારોની થોડી ઘણી પણ નથી. તે મિત્રો, આ દેવી પણ તમારી રક્ષા કરે છે. ઘણી વખત મિત્રો, તમે સૌથી ખરાબ પરિસ્થિતિમાં છો, પણ મિત્રો, આ દેવી તમને મદદ કરશે. તમે મને ઘણી સમસ્યામાંથી ઉગારી છે. ઘણા લોકો મરવાના બાકી છે અને તેનું કારણ માતા છે. તે લક્ષ્મી છે જે છેલ્લા 7 દરમિયાન તમારું રક્ષણ કરે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે હું વર્ષોથી આવું કરું છું. ભગવાન તરફથી 2 મોટા નિર્ણયો આવ્યા છે. હા મિત્રો, તમારી વાત બિલકુલ સાચી છે. શું તમે સાંભળો છો કે ભગવાને તમારા માટે 2 મોટા આશીર્વાદ આપ્યા છે? નિર્ણયો મોકલવામાં આવ્યા છે. મિત્રો, આ નિર્ણય તમારો છે. મિત્રો, તમે જે પણ કરશો તે તમારું જીવન બદલી નાખશે. હવે તમને તે બધી સામગ્રી મળશે જેના માટે તમે સખત મહેનત કરી છે. મિત્રો, હવે તમે મળવાના છો. તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે. કારણ કે મિત્રો કહે, ભગવાનના ઘરે મોડું થયું પણ અંધકાર નહીં. બસ મિત્રો, તમે જે લાયક હતા તે હવે તમને આપવામાં આવ્યું છે. તમે જેની રાહ જોઈને દિવસ પસાર કર્યો તે તમને મળશે. મેં આખી રાત સખત મહેનત કરી હતી અને હવે લોહી અને પરસેવો વહાવ્યો હતો. તે વસ્તુ તમારા પગ પર હશે. હા મિત્રો, હવે તમારા દુશ્મનો વિશે તમારી આંખો ખુલ્લી રહેશે, કારણ કે મિત્રો, હવે તમારું નસીબ સુવર્ણ રથ પર છે. મિત્રો, આ રીતે સવારી કરવા જઈ રહ્યા છીએ. હવે તમે રાજા બનવાના છો. મિત્રો, હવે રાજા બનવાની તૈયારી કરો. મિત્રો, તમારા રડવાનો સમય પૂરો થઈ ગયો છે. મિત્રો,
હવે હસવાનો અને ઉજવણી કરવાનો સમય છે. કારણ કે મિત્રો, તમે ઘણા દિવસોથી રડી રહ્યા છો મિત્રો. હવે તમારો દુશ્મન રડશે અને તમે તમારા દુશ્મનો તમને ઉજવશે મિત્રો. તમે મને ખૂબ પરેશાન કર્યો છે. જીવનમાં ગમે તેટલી ખરાબ પરિસ્થિતિઓ આવે પરંતુ તમે ક્યારેય ભગવાન પર વિશ્વાસ કર્યો નથી. મને ઉઠવા દો મિત્રો. તમે દિવસરાત આ વિશે વિચારો છો. હું આશા રાખું છું કે એક દિવસ બધું બરાબર થઈ જશે અને તમે જેની રાહ જોઈ રહ્યા છો તે સમય આખરે એ સમય આવી ગયો છે મિત્રો. હવે દેવજીએ 2 મોટા નિર્ણયો આપ્યા છે. હવે તમારું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ જશે. તમારું નસીબ હીરા અને મોતી કરતાં પણ વધુ ચમકશે મિત્રો. આગામી 48 કલાકમાં એક વિચિત્ર આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. તમારા નજીકના વ્યક્તિના કારણે જીવનમાં આવું થશે. ઘટના એટલી મોટી હશે કે સાંભળીને તમારા હોશ ઉડી જશે. મિત્રો, આખી જ્યોતિષ શાંત થઈ જશે અને ઉડી જશે. એકલા કાર્યક્રમ જુઓ કારણ કે તે ખૂબ જ સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે. છેલ્લા 5 વર્ષની તમારી રાહ પૂરી થઈ. આજનો જ્યોતિષ કાર્યક્રમ તમારો જન્મ છે. રાશિચક્ર અને ચંદ્રચિહ્ન પર આધાર રાખીને કે તમારી આ જ્યોતિષ કાર્યક્રમ તમારું ભાગ્ય બદલી શકે છે. તમે જોઈને તમારું જીવન બદલી શકો છો. હવે તમે તમારું જીવન બદલી શકો છો. હા, આવા સારા સમાચાર. તમે એવી વ્યક્તિને મળવાના છો જે તમારું જીવન બદલી નાખશે. છેલ્લા 12 વર્ષથી તમને ઘણું બધું આપશે. સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે પરંતુ હવે તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. તમને હવે દુનિયાની બધી ખુશીઓ મળવાની છે. તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરશો અને તમે જેટલું સહન કરો છો અને તેટલું તમે મહાન સફળતા પ્રાપ્ત કરશો. તમે કષ્ટો સહન કર્યા છે. હવે તમે એટલા જ ખુશ છો. તમે પડોશના સૌથી ધનિક વ્યક્તિને મળશો. અવસર ફરી આવવાનો નથી. તમને આ તક મળશે જે તમારું જીવન બદલી નાખશે. તમે આટલા મોટા છો તે ખૂબ નસીબદાર છે. તમને આ કળિયુગના રાજા બનવાની તક મળી છે. તમારી સમસ્યાઓ પર હસનારા લોકો બનશે. હવે તેઓ તમારા પગ પર પડશે. એક સાથે 5 દેવી દેવતાઓના આશીર્વાદ. દેવી દેવતાઓને જોડીને આ સિદ્ધ થયું છે. હવે તેઓ તમને કરોડપતિ બનાવવા માંગે છે. તમને એટલા પૈસા મળશે કે તમે ગણીને થાકી જશો. તમારું જીવન કમળની જેમ ખીલશે. આગામી 48 કલાકમાં મોટી ઘટના બનશે. દેવીમાં ભદ્રકાલી જે તમારું જીવન બદલી નાખશે. નાના બાળક તરીકે સાચા હોય ભક્તોને કોમેન્ટ બોક્સમાં આવવા વિનંતી છે. હર હર મહાદેવમાં 5 વખત મહાદેવ લખો. ભગવાનના આશીર્વાદ તમારા પર રહે અને તમારું જીવન ઘણા વર્ષો સુધી ખુશીઓથી ભરેલું રહેશે. આ દેવી પાછળથી તમારા ઘરમાં પ્રવેશ કરશે અને તમારી ખોવાયેલી ખુશી પાછી આવશે. તમે છેલ્લા 5 વર્ષથી ખૂબ જ પરેશાન છો પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા જીવનમાં સૌથી મોટા સારા સમાચાર આવી રહ્યા છે. તમને એક સાથે 5 મોટા સારા સમાચાર મળશે. રાજ તિલક હવે તમારું જીવન બદલી નાખશે. તમારા કપાળ પર અને ચારે બાજુ હશે. તમારી સાથે વાત કરનારા લોકો દ્વારા તમારી ચર્ચા કરવામાં આવશે. મને હવે તમારા પગ ગમ્યા નહીં. હવે તમારું નસીબ ચિત્તાની જેમ કૂદી પડશે. આ તકને અન્યથા દૂર જવા દો નહીં. તમે આખી જિંદગી પસ્તાશો. હવે સ્વર્ગ તમારા માટે છે. દરવાજા ખુલી ગયા. તમારા માટે 10 મોટા સારા સમાચાર. જો આગાહી ખોટી નીકળી તો આઈ હું જીવનભર તારો ગુલામ રહીશ. તારી નિયતિ હવે છે ચમકશે અને કોઈ શક્તિ તમને હરાવી શકશે નહીં. પાછલા વર્ષોના દુઃખ પછી હવે તમને 1000 ગણું વધારે સુખ મળશે. ભગવાનના ઘરમાં વિલંબ થાય છે પણ હવે અંધારું નથી. તમને તમારી ધીરજ અને તમારા નસીબ માટે પુરસ્કાર આપવામાં આવશે. તમે આવતા 7 જન્મો સુધી ચમકશો મિત્રો. તમે આ ખુશખબર ભૂલી શકશો નહીં. ભગવાન તમારી સાથે પડછાયાની જેમ ચાલે છે કારણ કે આ ભગવાન તમને કંઈક આપવા માંગે છે. હવે ઉજવણી કરવાનો સમય છે કારણ કે આ ભગવાન તમને પૈસાથી ધનવાન બનાવશે. હા મિત્રો, હું આવા સારા સમાચાર આપીશ.
ચાલો હું તમને કહું કે કલયુગમાં તમને શું મળવાનું છે. પ્રથમ વખત આટલો મોટો ચમત્કાર થવા જઈ રહ્યો છે. આ દેવતાનો પડછાયો જીવનભર તમારા પર રહેશે અને તમને એક સાથે 5 મોટા સારા સમાચાર આપશે. જેઓ તેને મજાક માને છે તેમને આપશે. તમને જણાવી દઈએ કે આ કોઈ મજાક નથી, મજાક છે. સમજવાની ભૂલ ના કરશો, નહીં તો જીવનભર રડશો. આ તમારા જીવનની છેલ્લી તક છે. ફરી બ્રાહ્મણને આવી તક નહીં મળે. લખ્યા પ્રમાણે જ થશે, પણ આ માટે તમારે કર્મ કરવું પડશે. જો તમે કામ કરશો તો તે તમારું રહેશે. જો તમે કામ નહીં કરો તો નસીબ તમારી પાસે આવશે, તો તમારું નસીબ પણ તમારા કર્મથી દૂર જશે. આ કરવાથી તમે પણ શું પ્રાપ્ત કરી શકો છો તારી પાસે છે એ તારા નસીબમાં નથી લખ્યું અત્યારે.